Wala tayong needle. Wala, hindi siya out in. Ito ba? So, portion will open, cervical canal will remain open, all the bleeding or anything will drain, right? કશું જ ના થાય. બ્રોડ લિગામેન્ટમાંથી રિમૂવ કરી શકો આરામથી. તમે ધારો કે યુટ્રાઇન ટાઈ નથી કરી અથવા તો તમને એવું કોન્ફિડન્સ નથી કે સારી રીતે ટાઈ થઈ છે તો તમે બ્રોડ जस्ट नीचे पेरिटोनियम आई के ड्यूरेट सकते हो ऊपर कर दो, होल्ड कर दो ऊपर. पतला पेशेंट होगा ना जो पतला पेट वाली तो जस्ट यू व्हाट यू डू એમાં બે અપ્રોચ છે એક સેન્ટ્રલ એપ્રોચ જોઈએ છે. હા ના બે અપ્રોચ છે એટલે તમને કહી દઉં તમે કન્ફ્યુઝન નહીં થાવ ઓબ્સ્ટેટિક્સમાં હું બંને અપ્રોચ કરું કારણ કે કેન્સર વાળા હું इसमें भी ये जिसके यूरोटाइन होने का चांस नहीं है ओरिजिनल तो उसमें बताया ना कि ब्लैडर आप ઉદ્દેશ જે અત્યારે માતા મૃત્યુ દર છે. માતા મૃત્યુ દર એટલે ડિલિવરી કે પ્રસૂતિ થયા બાદ જે રક્તસ્રાવ થઈ જાય છે અને અમુક કેસમાં નેચરલ કોમ્પ્લિકેશન પણ કહી શકાય છે અને એ કંટ્રોલમાં ના થાય તો માતાનું મૃત્યુ થાય છે. એટલે જે એકદમ જુવાન માતા હોય જેને બાળકનો જન્મ આપ્યો હોય અને એનું મૃત્યુ થાય તો એ મૃત્યુ ના થાય એના માટેના વિવિધ પ્રકારની દવાઓ, વિવિધ પ્રકારના ઓપરેશનો એ વિશેનું આ ડિસ્કશન હોય છે. નવા ઓપરેશનો જે અમે કરીએ છીએ, જે અમે પેટન્ટ કરાવીએ છીએ, જે અમારા દ્વારા પણ અમેરિકન પેટન્ટ થાય છે અને એ સૂચર્સથી ગર્ભાશયમાં કઈ રીતે ટાંકા લઈ શકાય અને અને બ્લીડિંગ રોકી શકાય એના માટેના આ પ્રયત્નો બધાને બતાવીએ છીએ. 3 દિવસનો સેમિનાર 3 દિવસનો છે. કઈ રીતના અને કઈ વસ્તુઓ આ 3 દિવસ 3 દિવસમાં અમે એક દિવસ એટલે આજનો દિવસ અમે લાઈવ સર્જરી રાખી હતી. સોલા મેડિકલ કોલેજમાંથી અમે આવા 4 ખરાબ કેસ જેમાં બ્લીડિંગ થવાની સંભાવના પુષ્કળ હોય એવા 4 કેસ અમે બતાવ્યા અને 5મો કેસ અમે એક સાદો બતાવ્યો કે જેમાં શું કરી શકાય. એટલે આ ટોટલ 5 કેસ અમે ત્યાંથી લાઈવ સર્જરી ત્યાં ઓપરેશન થિયેટરમાં કરી અને અહીંયા હયાતમાં અમે આની લાઈવ સર્જરી બતાવી કે આવા કેસમાં બ્લીડિંગ કઈ રીતે રોકી શકાય જે થતું હોય છે અને એ જ વખતે એ બધું બતાવ્યું છે અને અમને કુદરતી નસીબ સારું કે એવા કેસીસ આજે મળી ગયા. આ જે સ્થિતિ છે ખાસ કરીને ગુજરાત ચાલી રહી છે એટલે અમારા વર્ક સ્ટેશન નીચે છે અને લોકો એની પર શીખી રહ્યા છે. એટલે અમારો આશય જે માતા મૃત્યુ દર છે એ કઈ રીતે ઘટે કારણ કે ઇન્ટરનેશનલી જે એમડીજી અને જો ભારત આમાં છે ને આને મેટર્નલ મોર્ટાલિટી રેટ કહેવાય. માતા મૃત્યુ દર 1 લાખ ડિલિવરીએ કાઉન્ટ થાય આખા વિશ્વમાં અને એમાં એવું છે કે આપણો દેશ આપણે વિશ્વના નકશા પર જોઈએ તો બધા એડવાન્સ કન્ટ્રી કરતાં આપણો દેશ બહુ જ પાછળ છે. આપણા ત્યાં માતા મૃત્યુ દર ખાસ્સો હોય છે. આપણા ત્યાં માતા મૃત્યુ દર સારો સાહેબ કેનિયાથી આવ્યા છે, ટાંઝાનિયાથી આવ્યા છે, એમના કરતાં સારો છે. પણ આપણે ગણીએ કે ભાઈ અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે, ન્યૂઝીલેન્ડ છે, સ્વીડન છે, સ્વિટ્ઝરલેન્ડ એ બધા કરતાં આપણે ખૂબ જ પાછળ છીએ અને એશિયામાં પણ આપણે શ્રીલંકાને એનાથી પાછળ છીએ. એટલે માતા મૃત્યુ દર કઈ રીતે સુધરી શકે અને આપણા દેશના સરેરાશ માતાનું આયુષ્ય લાંબુ થાય એના માટેના પ્રયત્ન છે. હવે એ માતા મૃત્યુ દર અત્યારે જે છેલ્લે છે આપણે ખાસ્સો એમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. એટલે અત્યારે આપણો માતા મૃત્યુ દર એઝ અ હોલ પૂરા કન્ટ્રીનો ગણીએ તો લગભગ આપણે 97 થી 100 છે અને સ્ટેટ વાઇઝ બધા જુદા જુદા છે. અત્યારે છેલ્લે આપણા સ્ટેટનો લગભગ 60થી પણ નીચે આવી ગયું છે અને કેરળાનો સૌથી સારો છે. ઇન્ટરનેશનલ કોન્ફરન્સ છે કઈ દેશના કેટલા ડોક્ટરો મોકલશે? ઇન્ટરનેશનલી અમારી પાસે લગભગ 14 લોકો બહારની કન્ટ્રીમાંથી આવ્યા છે, જેમ કે કેનિયા છે, ઇથોપિયા છે, ટાંઝાનિયા છે, નેપાળ છે, ફિલિપિન્સ છે, એ બધા લોકો આવ્યા છે. અને અત્યારે અમે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી અમે ગર્ભાશયના મોટા એવા મોડેલ્સ બનાવ્યા છે અને એમાં દોરા કયા વપરાય છે એ દોરા અમે મૂક્યા છે. બધા એ ડૉક્ટરો અત્યારે હાલમાં એની પ્રેક્ટિસ કરી રહ્યા છે કે જ્યારે સિઝેરિયન કરે અથવા ડિલિવરી થાય ત્યારે એ દોરાનો વપરાશ કઈ રીતે થઈ શકે એની ટ્રેનિંગ અમે મોડલ્સ પર આપીએ છીએ. એટલે અમે નીચે 50 એવા સ્ટેશન બનાવ્યા છે કે જ્યાં દરેક ડૉક્ટર એ દોરાથી પોતે ટ્રેનિંગ લઈ શકે
અને પોતે જ્યારે એકચ્યુઅલ સ્થિતિ ઊભી થાય ત્યારે એ પ્રમાણે ટાંકા લઈ શકે.